બે વાત મારે સિદ્ધ થઈ, મને આનંદ થયો એનો. કદાચ ને આપી પ્રોગ્રામમાં ન હોય એટલે હું તમને કહું છું કિશોરભાઈ, 2000 એટલે ધરતીકંપ પેલા એકાદું વર્ષ 2000 ની અંદર યાદ છે મને, ત્યાં સુધી ભૂલો હું 1-2 વર્ષ આમ આગા પાછા થાય, અને એ અમે અમારા સાહિત્ય દોહરાવાનો ફેર બહુ વાંધો ન આવે. તો જંગી આહિર જ્ઞાતિની 24મી ફેરી થઈ હતી, ત્યાં રણછોડભાઈ કરીને 24ના પટેલ એમને કાર્યક્રમ કરેલો મારો નિરંજનભાઈનો જંગીની અંદર, દાદા મેકરનો બહુ જૂનો અખાડો. અને ત્યારે એ પ્રોગ્રામમાં મેં પહેલી વખત પ્રપોઝલ મૂકી હતી, પહેલી વખત માગણી મૂકી હતી જુનાગઢના ચોકમાં દેવાયત બોદરનું પુતળું હોવું જોઈએ. ત્યારે ક્યાંય નહોતા પુતળા, અને ભગવાનને કુદરતને કરવું, અને એ માગણી દ્વારિકાધીશે સ્વીકારી લીધી. આ જુનાગઢમાં જ નહીં, આ તો કેટલાય ગામડાની માલિકો દેવાયત બોદરના પુત્ર મુકાણા છે. છેલ્લા 15 થી 17 વર્ષથી હું સ્ટેજમાંથી કહેતો આવતો તો હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડવી હોવી જોઈએ. હવે દ્વારકાધીશે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે, પણ હવે 6ઠા ધોરણથી ગીતાજીને સંસ્કૃતને દાખલ કરવામાં આવ્યા છે. આ બે મારી વાત સ્ટેજ ઉપર સિદ્ધ થઈ. એના પરથી મને એમ થયું કે આપણી વાતો બોલીએ છીએ 2-5-10 વર્ષે પણ સિદ્ધ થાય છે, એટલે ત્રીજી વાત લઈને હું નીકળ્યો છું, અને બધા કરું છું. સાંભળી હોય તો ફરી વાર સાંભળી લેજો. ત્રીજી વાત લઈને નીકળ્યો છું કે આજ કોઈ પણની જગ્યાએ જઈને તમે દીકરાનું માગવું નાખો એટલે સામાવાળા તરત એમ કે અમારો હમણાં વિચાર નથી, પણ તે કયો ને કેદી છે તે 3 વર્ષ યાદ કયો, જે દી હોય તે દી આવી એમ, અમારો હમણાં વિચાર નથી. પેલો જવાબ આ પેલો નનૈયો જ ભણે. પણ મારે શું કહેવાય સાંભળતો ભેખુમામાં, એ નક્કી થઈ જાય, નક્કી થઈ ગયું આ દીકરી દેવી છે એટલે શરતો મુકાય. અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કે, અમારી દીકરી ખેતરે નહીં જાય, અમારી દીકરી વાડીએ નહીં જાય, અમારી દીકરી ગામડામાં નહીં રહી, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી વાહિંદા નહીં કરે, અમારી દીકરી ઢોરનું નહીં કરે. હું આપને પૂછું તમે વિધાતા છો? તમે લેખ લખ્યા એ દ્રુપદની દીકરી નહીં કરવું પડ્યું, તમે ભાગ્યું જોયા છે. બીજી વાત, જેટલા બાપા આવે, જેટલી માયુએ શરત કરીને દીકરી પરણાવી છે ને, દીકરી દુખી બહુ થઈ. 2-3 દાખલા દઉં. જનકે શરત કરી હતી જે ધનુષની પડત ચડાવે એની મારી જાનકી પરણે, એ રામે પણ ચડાવી, ધનુષ ભાંગ્યું, જાનકી પરિણા. એ જાનકી આખી જિંદગી દુખી થયા. સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને નો કહ્યું, આ તો સ્વાર્થનો સંસાર આનો કરીમાં ધોકો કાઢડા. જે સીતાને ગોતવા હનુમાન 150 જોજનો સમુદ્ર ઠેકી અને ગયો લંકામાં. જે સીતાને ગોતવા હનુમાનજી મહારાજ 150 જોજનો સમુદ્ર ઠેકી અને લંકામાં ગયા. એના હનુમાનજી મહારાજ વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયા, નકર મેરઠ ક્યાં છેટું હતો અયોધ્યાથી. એનો હનુમાન વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયો. આમાં સમજાતે એ વાત છે. લંકા સુધી ગયા, એ વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયો. ગયા હતા નહીં, રામના કાનમાં કોઈ કહેવાય ન ગયું સીતાની લેવા સાર. કવિકા કે સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. અને હવે કઠણાઈની વાત સાંભળજો. અયોધ્યા વાળા તો ન ગયા, જનકપુર વાળા ન ગયા, નકર એની તો દીકરી હતી, એની તો દીકરી હતી. રામાયણમાં કોઈ દાખલો દેખાડો જનકપુર વાળા ગયા હોય તો? આખી જિંદગી દુખી થઈ દીકરી. બીજી વાત, દ્રૌપદે પ્રતિજ્ઞા કરી હતી માછલીની આંખ વિંધે મારી દ્રૌપદી પરણે. અર્જુન વિંધી, દ્રૌપદી પરિણા. આખી જિંદગી દ્રૌપદી દુખી થયા. હેમાળાને કેળે ગયા હતા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરણે. એ નળની માથે કળશ ઢોળ્યો, એ નળ દમયંતી પરિણા. એ નળ અને દમયંતી આખી જિંદગી દુખી થયા. આખી નળપતિ નળ રાજા હોવા વનમાં વલખા વાય. મારીને મત્સ્યા ખાય, માછલા મારીને ખાવાનું ટાણું આવી ગયું સાહેબ. હા, હારું ઠેકાણું જોઈને દીકરીને દેવી બાપની ફરજમાં છે. ઘણા ન કહેતા ફલાણા ઠેકા દીકરી દેજો ને, ગોઠણે ગોઠણે જાહેર છે, ગોઠણે ગોઠણે જાહેર છે ના નથી, પણ કડે કડે કંકા હશે. નીકળી જાહેર ને હું ઊંડા મારવી, ગોઠણે ગોઠણે જાહેર છે ની ના નહીં.
પણ મર્યો હતી કંકા હે ભેરો મર્યો હતી કેડે કેડે હાંજે ભાણે ભેરા બે નથી તા તો પાટલે રોટલા ઉડે હતી. તમે બે ભાઈઓ ભેરા બેન ખાઈ શકતા હો, બાપ દીકરો ભેરા બેન ખાઈ શકતા હો, કાકો ભત્રીજો ભેરા બેન ખાઈ શકતા હો, મામો ભાણેજ ભેરા બેન ખાઈ શકતા હો, આડોઈ પાડવી સંબંધી મિત્ર ભેડા બેસીને ખાઈ શકતા હો. અને હાંજે વાળું કર્યા પછી તમારે ટીકડી લેવી ન પડતી હોય અને તમને હૈખે નીંદર આવી જતી હોય તો તમારા સુખ્યું જગતના પટ્ટી માથે કોઈ નથી, કોઈ નથી. ધન એ સુખની પરિભાષા નથી. ધન એ સગવડતાની પરિભાષા છે, સુખની પરિભાષા નથી. હા, સગવડતા છે. સગવડતા હોય એટલે સુખ હોય એવું લખી નથી દીધું. સારું ઠેકાણું જોઈએ દીકરીને પરણાવી દેવી એ બાપની ફરજમાં છે. બાકી મારી દીકરી આમ નહીં કરે, મારી દીકરી આમ નહીં કરે, મારી દીકરી આમ નહીં કરે, આપણે વિધાતા નથી. એક વાત. બીજી વાત હું જે કહેવા માંગુ છું, મારે જે પ્રસંગો કહેવા છે કહું છું. બીજી વાત, મારી સામે એક પટેલ રે નહીં, પટેલ મને એક દી એટલું પૂછેલું મને કે લાખનજીભાઈ તમારામાં બીજી જ્ઞાતિઓમાં આજે ફૂઈવાએ ભત્રીજી દેવાના રિવાજ છે, તમને બરોબર લાગે છે? ફૂઈવાએ ભત્રીજી દેવાના રિવાજ છે એ તમને બરોબર લાગે છે? મેં કીધું બરોબર છે કે નથી એની મને ખબર નથી, પણ એક વાતની મને ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા. 3-3, 4-4 પેટી સુધી તો આ કાળિયા ઠાકર અખિલ બ્રહ્માંડના માલિક આ રિવાજ રાખ્યા હતા. તો આમાં કંઈક મજા આવી છે એટલે રાખ્યા છે, નકર એને કાઢી નાખ્યા. એટલે આપને પણ વિનંતી કરું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, કદાચ 2 વીઘા જમીન ઓછી હોય, કદાચ 2 મકાન ઓછા હોય, કદાચ એકાદી ગાડી ઓછી હોય, કદાચ ને 2 ચોપડી ઓછું ભણ્યો હોય, પણ એક તારણના શબ્દો યાદ રાખજો, બેનનું લોહી છે હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. પોતાની બેનનું લોહી છે. હા, 7 પેઢી બાપની, 7 પેઢી માની, 14 પેઢી ઉતરે જો આમાં. વિદ્યા આમાં યુવાનો બેઠા ને ખાસ કહું છું, આ સાબિત કર્યું વિજ્ઞાને. જીન્સની અંદર 14 પેઢી ઉતરે, 7 પેઢી માની, 7 પેઢી બાપની. હું આવે એમાં રૂપ આવે, રંગ આવે, રોગ આવે, બુદ્ધિ આવે, બળ આવે, નાકની નમણાઈ આવે, વાન આવે, એનો વડોટ આવે, એની ભાષા આવે, એનો અવાજ આવે, એનું તેજ આવે, 14 પેઢીનું આવે. હાતામ એનો દાખલો તો તમને સમજાય જાય. હું કહેવા માંગુ, તમને કેમ કે કસરત કરો એટલે તમે બળવાન બનો, એમાં તમે ઘી ખાઓ ને પાછા એમાં તમે કાજુ ખાઓ ને એમાં બદામ ખાઓ ને એમાં હાકર ખાઓ ને પછી કસરત કરો એટલે તમે તાકાતવાન બનો. આ હાંડલો નીકળ્યા રાડા ખાય, કેદી ગાજરના પૂરા નહીં ખાય ને, હાવ ઉકળ્યાના રાડા ખાય, છતાં કામ જોટું નાખી ગયો હોય ને પાદરમાં ઉભો હોય ગાડું લઈને નીકળે, 2 જણાને કેવું પડે એ ભાઈ હેઠા ઉતરજો લાકડીઓ લઈને, વેલો ઉભો. હવે આવ્યું ક્યાંથી? આ આવ્યું ક્યાંથી? એના જીન્સમાં છે. એ રાડું ખાય ને તો રાડું બળ બની જાય, એ રાડું ખાય ને તો રાડું બળ બની જાય, હાથી પાંદડા ખાય ને એ પાંદડા બળ બની જાય, એના લોહીમાં છે. એમ 7 પેઢી આમથી આવે, 7 પેઢી આમથી આવે. એટલે કહું છું, ભાણેજ ભલે દુબળો હોય પણ બેનનું લોહી છે, પોતાનું લોહી છે. આ બધું આપણા બાપ દાદાએ કરી રાખ્યું છે, એની પાછળના જબરદસ્ત બધા કારણો કંઈક છુપાયેલા છે. અને લોહીમાં હોય જ આવે. અહીંથી અમે દાતારની વાતો કરીને કાલથી કોઈ નક્કી કરી લઈએ કે કાલથી મારે દાતારી શરૂઆત કરી દે, ભૂલે ન ખાતા કોઈ દોહ્યું ન દઈ હોગો. એ ત્યાં બેઠા હોય ત્યાં સુધી તાવ હોય. હા, અકબરે પૂછ્યું તો બિરબલ ને, બિરબલ દેનારાનો હાથ અધેર હોય, લેનારાનો હાથ હંમેશા નીચે હોય. જગતમાં એવું કોઈ દાન ખરું કે દેનારાનો હાથ નીચે હોય, લેનારાનો અધેર હોય? દેતો એનો અધેર હોય, લેતો એ નીચે હોય. પણ એવું દાન ખરું કે દેનારાનો હાથ નીચે હોય, લેનારાનો અધેર હોય? હે મારા 2 દાન છે કે ક્યાં? કે પેલું તો કન્યાદાન. કન્યાનું દાન દીધા પછી કરોડોપતિ બાપ કોઈ તે હામાવાળાને પગે લાગતો હોય કે અમારી કંઈ ભૂલ ને, દેનારાનો હાથ નીચે હોય. બીજું કે બીજા બાઈઓનું બજરનું બંધાણ હોય ને હામામી ડાબલીને તાણ કરતી હોય, દેનારીના નીચે હોય, લેનારી ઉપર સપટી ભરતી હોય. આ તો બિરબલની બુદ્ધિ. હા, આ તો બિરબલની બુદ્ધિ. અજબી આલમ છે ઈશ્વરની, બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિ વળાયમાં તો થોડા તો ગાંડાના કઈ ગામ નથી. બુદ્ધિ વળાયમાં તો થોડા તો ગાંડાના કઈ ગામ
કરી લે કોઈ તારો યાર નથી ગોતી લેજે અને ગોતી લેજે ગોતી લેજે અને ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી આમાં હોવને દેતો ઈ તને પણ દેશે દ્વારકાધીશ દેશે એનો શું તને એતબાર નથી સૌને દેતો તને પણ દેશે એનો શું તને એતબાર નથી હવનો સાંભળે તારું કાન સાંભળે હવનો સાંભળે તારું કાન સાંભળે અંતરનો દેશે એનો શું તને એતબાર નથી